Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. હાલો સ્ટુડન્ટ્સ, આપણે આજના આ લેક્ચરની અંદર પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગમાં આપણો નેક્સ્ટ પાર્ટ એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ કે જે આપણે પ્રીવિયસ સેશનની અંદર વાત કરી હતી કે આપણે એના વિશે વાત કરશું. તો આપણે તેના વિશે આપણે આ લેક્ચરની અંદર આપણે વાત કરશું. મારું નામ છે પ્રતીક છનિયારા અને આપણે ભણી રહ્યા છીએ અત્યારે સીડ સબ્જેક્ટ કે જે 5th સેમેસ્ટરની અંદર આવે છે. તો હવે પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે આપણને ખબર જ છે કે તમે 5th સેમમાં આવે છે તો 5th સેમની અંદર આપણે પ્રોજેક્ટ રિપોર્ટ આપણે બનાવવાનો જ હોય છે. તો તેવી જ રીતનો પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ કંપનીમાં પણ બનાવવો પડે છે. પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ એક એસ્ટિમેશન છે, એટલે કે એક અંદાજ છે કે કઈ રીતના આપણી કંપની એ આગળ કામ કરશે, કઈ રીતના એનો આપણે એમ કહી શકીએ એનું પહેલેથી લઈ અને છેલ્લે સુધીનું સર્વેયુ એ આપણે પ્રોજેક્ટ રિપોર્ટ થ્રુ પાકું થાય. એની અંદર કયા પ્રકારના ડ્રોબેક્સ આવશે, કયા પ્રકારના બેનિફિટ્સ આવશે, કેટલા વર્ષે આપણે પ્રોફિટ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોફિટ મળી શકશે. તો પ્રોજેક્ટ રિપોર્ટ એક સબમિટ કરવા માટેની વસ્તુ છે ગવર્મેન્ટ પાસે, અને પ્રોજેક્ટ રિપોર્ટ એ સૌથી પહેલા આપણે તૈયાર કરવાનો હોય છે. અને એ પ્રોજેક્ટ રિપોર્ટ પછી જ્યારે પાસ થાય છે પછી એ કંપની આગળ બને છે અથવા તો એને ઓરિજિનલી ફિઝિકલ મેન્યુફેક્ચર કરવામાં આવે છે. તો પ્રોજેક્ટ રિપોર્ટ એટલા માટે બહુ જ જરૂરી વસ્તુ છે. તો હાઉ ટુ રાઇટ અ પ્રોજેક્ટ રિપોર્ટ એ એક અલગ કન્સેપ્ટમાં આવશે, પણ આપણે અત્યારે તો પ્રોજેક્ટ રિપોર્ટ એ શું છે, કઈ રીતના એનો ઉપયોગ થાય છે અને શા માટે પ્રોજેક્ટ રિપોર્ટ એ આપણે આ સીધ સબ્જેક્ટની અંદર નાખ્યો, ઇન્વોલ્વ કર્યો, એના રિલેટેડ વાત કરશું. તો એમાં આવશે વોટ ઇઝ પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રોજેક્ટ રિપોર્ટ ઇટ્સ અ બ્લુ પ્રિન્ટ ઓફ યોર પ્રોજેક્ટ. આ તમારું બ્લુ પ્રિન્ટ કહેવાય, એમ વિગતવાર નકશો. પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ પ્રોજેક્ટ રિપોર્ટ એ તમારી કોઈ પણ યોજના હોય, તમારી જે પણ પ્લાન હોય એ પ્લાનનો એક બ્લુ પ્રિન્ટ કહી શકાય, કે એનું એક્ઝેક્ટ તમને માર્ગદર્શન આપે કે એક માપ હોય. એને તમે ફોર્મલ રિપોર્ટ પણ કહી શકો. અને એને ફોર્મલ રિપોર્ટ એટલે કે વૈધિક અહેવાલ તરીકે તમારે એને તૈયાર કરવાનો હોય છે. A project report and એની ડેફિનેશન જો અહીં આપેલી છે. A project report is a document which provides details on the overall project of the proposed business. Okay, yeah. ખ્યાલ આવ્યો? તો એ જે છે એ તમારા જે કંઈ પણ તમારો આગળનો જે બિઝનેસ છે એને રિલેટેડ ડિટેલ્સ એટલે કે માહિતી અને આખું એક ચિત્ર એ ઊભું કરી આપે છે પ્રોજેક્ટ રિપોર્ટ. એની અંદર ઘણી બધી પ્રકારની માહિતી એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, અને જેથી કરીને કંપનીને રિગાર્ડિંગ જેટલી પણ માહિતી તમારે ઓન પેપર મેળવવી પડતી હોય અને ઓન પેપર તમારે એને જનરેટ કરવી પડતી હોય, તો તે બધી જ માહિતી તમે આ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમે પબ્લિશ કરશો. Project report gives an account of the project proposal to ascertain the prospect of the proposed plan અથવા તો એક્ટિવિટી. એનું એક આખું એક ખાતું છે કે પ્રોજેક્ટના જે કંઈ પ્રપોઝલ અથવા તો તમે જે કંઈ પણ એનો ઓવરવ્યૂ લઈ અને તમે એ કંપની સ્થાપવા માંગો છો અથવા તો એક્ટિવિટી અથવા તો પ્લાન તમે પ્રવૃત્તિ કરવા માંગો છો ઇન ફ્યુચર, તો એ પ્રોજેક્ટ રિપોર્ટ એના માટે તમારે આપવો પડે છે. અને એનું એક ખાતું જે છે ને એ તમને કરી આપે છે પ્રોજેક્ટ રિપોર્ટ એમ. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ કોઈ પણ કંપની એસ્ટાબ્લિશ થાય એની પહેલા તમારે એ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને એના થ્રુ જ એનાલિસિસ કરવામાં આવે કે કઈ રીતે આપણે પ્રોજેક્ટ અથવા તો કઈ રીતે આપણે કંપની અથવા તો કોઈ પણ એક બિઝનેસ એન્ટરપ્રિન્યોરશિપ એ સ્ટાર્ટ કરશું. It consists of information on economic, technical, financial, managerial and production aspect. બધી જ પ્રકારના આસ્પેક્ટ ઉપર, ક્રાઇટેરિયા ઉપર તમને હે ને માહિતી તો એ આ માહિતી ગોઠવી આપે અને મેળવી આપે એમ. અને એની અંદર આ બધી જ માહિતી તમારે પહેલેથી કન્સિડર જ કરવી પડે એમ. તમારે વિચારવી જ પડે કે આર્થિક રીતે કઈ રીતનું થશે, ટેકનિકલ કઈ રીતનું રહેશે, નાણાકીય આપણને કેટલામાં પડશે, પછી એનું સંચાલન, પછી એની અંદર પ્રોડક્શન,
તો એ કઈ રીતના એના થશે અને એના આ માટે કયા ક્રાઇટેરિયા જરૂરી છે, તો એની બધી જ માહિતી જે છે એ તમે એમાં દર્શાવશો અથવા તો એની અંદર દર્શાવવી પડે છે. It enables the entrepreneur to know the inputs and help him to obtain loans from banks or financial institutions. એટલે કે બેંક પાસેથી એને કોઈ બીજી સંસ્થા પાસે કે જે તમને લોન પ્રોવાઈડ કરતી હોય તો એને કેટલી લોન પ્રોવાઈડ કરવી અને કેટલી લોન પ્રોવાઈડ કરે ઉદ્યોગ સાહસિકને, તો એના માટેનું એક પ્રકારનું કેટલું તમારે એમાં ઇનપુટ આપવું પડશે, બરાબર. એમાં ઇનપુટ કેટલું આપવું પડશે અને એના માટે કેટલી તમારે મદદ લેવી પડશે બહારથી લોન સ્વરૂપે કે એવી રીતને એમ, તો એની માહિતી પણ તમને અહીંયા મળી આપે એમ. અને પ્રોજેક્ટ રિપોર્ટ થ્રુ તમે પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એને તમે બેંકમાં સબમિટ કરાવો તો તમને એના થ્રુ લોન મળે એમ. તો એક પ્રકારની તમને સારામાં સારી ફેસિલિટી એ તમને પ્રોજેક્ટ રિપોર્ટ પ્રોવાઈડ કરી આપે છે. નેક્સ્ટ જોઈએ એ છે એપ્રોક્સિમેટ ઇન્ફો, કે જે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. કારણ કે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર ઘણી બધી માહિતી આપવામાં આવતી હોય છે અને આ બધી જ માહિતી કેવી હોય, અંદાજિત. ઓકે, એપ્રોક્સિમેટ જ હોય છે. તો એપ્રોક્સિમેટલી કેટલી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે તો તે આપણે વાત કરશું. તો એપ્રોક્સિમેટલી જેટલી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે એ થોડીક એમાંથી આપણે અહીંયા લખેલી છે. તો એમાં આવશે સૌથી પહેલા પ્રોડક્શન એટલે કે પેદાશ સંબંધી વિગતો, એની માહિતી આપવામાં આવે. પછી આવે ટેકનોલોજી એટલે કે કયા પ્રકારની ટેકનોલોજી આપણે એમાં યુઝ કરશું એને રિગાર્ડિંગ ડિટેલ્સ. પછી આવશે વસ્તુ અથવા પ્રોડક્ટ અથવા સર્વિસ રિલેટેડ કઈ પ્રકારનું તમે ઉત્પાદન કરશો તો ઉત્પાદન રિગાર્ડિંગ ડિટેલ્સ. પછી ડિમાન્ડ અને માર્કેટિંગની ડિટેલ્સ પણ આપવામાં આવે છે, માંગ કેવી છે, બજાર કેવું છે અને માર્કેટિંગ રિલેટેડ વિગતો આપવામાં આવે છે. પછી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટ કોસ્ટ, એટલે આ બધી જે છે ને એની પાછળ આપણે કન્સિડર કરી લેવાનું કે ડિટેલ શબ્દ આવશે. ક્યાં આ બધા એની પાછળ ઓકે ડિટેલ્સ, એટલે બધી જ જે છે એની માહિતી એ એપ્રોક્સિમેટ માહિતી એ તમને પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારે દર્શાવવાની હોય છે અથવા તો દર્શાવવી પડે જ છે. તો આ બધી એપ્રોક્સિમેટ માહિતી તમને મળે છે. તમને આટલી બધી માહિતી તમે પ્રોવાઈડ કરશો એટલે તમને એમાંથી અંદાજિત આવી જશે એમ. કઈ આવશે બીજી એ સિવાય તો કે નાણાકીય વિગતો, લાસ્ટમાં 5th વન છે એ નાણાકીય વિગતો એમ. તો એની અંદર આવશે પ્રોજેક્ટની કોસ્ટ, યોજનાનો ખર્ચ આપણે એને કહી શકીએ, નાણાકીય સાધનો ક્યાં આપણે વાપરશું એટલે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ. પછી આવશે વર્કિંગ કેશ ફ્લો એસ્ટિમેટ, રો મટીરિયલ કોસ્ટ, સેલિંગ પ્રાઇસ, આ બધી વસ્તુ એટલે કે કાર્યકારી રોકડ પ્રવાહનો અંદાજ, પડતર કિંમત કેટલી રહેશે, વેચાણ કિંમત, નફાનો અંદાજિત વિગત, વાર્ષિક ધોરણે 3 થી 5 વર્ષના સમયગાળા માટે, આ બધી વસ્તુઓ. પછી ઇકોનોમિક વેલ્યુએશન એટલે કે આર્થિક મૂલ્યાંકન કરવાનું અને સામાજિક મૂલ્યાંકન અને સર્વસામાન્ય મૂલ્યાંકન એ બધી મૂલ્યાંકનની વસ્તુઓ ને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં. ધીસ ઓલ આર ધી એપ્રોક્સિમેટ ઇન્ફો વિચ યુ હેવ ટુ પ્રોવાઈડ ઇનટુ અ પ્રોજેક્ટ રિપોર્ટ. હવે એની અંદર નેક્સ્ટ આવે છે કલેક્ટ ઇન્ફોર્મેશન. હવે પ્રોજેક્ટ રિપોર્ટ આપણે તૈયાર કરવું છે અને એના માટે આપણે આ બધી જ માહિતી તમે એપ્રોક્સિમેટ માહિતી તમે મેળવશો તો બધી જ માહિતી તમે એને કલેક્ટ કરશો. તો કલેક્ટ કરવા માટે ઘણા સોર્સિસ પણ છે એમ. તો આ જે યોજના અહેવાલ એટલે પ્રોજેક્ટ રિપોર્ટ. તો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે અનેક પ્રકારની વિગતો તમારે આવી રીતની કલેક્ટ કરવી પડે. તો જે માટે ઘણો બધો ખર્ચોય થશે, મોંઘું પણ પડશે. તો સામાન્ય રીતે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો મેનેજમેન્ટ એના જે સંચાલન સલાહકાર કે રાજ્ય કક્ષાની વિશિષ્ટ સંસ્થાઓ હોય જે તમને આના માટે મદદ કરે છે અને જે તમને આ અહેવાલ તૈયાર તમે કરો છો પ્રોજેક્ટ રિપોર્ટ એને રિગાર્ડિંગ તમને માહિતી એ થોડી ઘણી પ્રોવાઈડ કરી આપે છે. તો એ કલેક્ટ ઇન્ફોર્મેશન વોટ આર એમાં સૌથી પહેલા આવશે કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો એમાં આવશે GITCO એમ. તો સામાન્ય રીતે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર GITCO એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન ની મદદથી આવો વિગતવાર યોજના અહેવાલ એ તૈયાર કરવામાં આવે અને આવા અહેવાલ પાછળ અંદાજિત 5000 થી લઈ અને 5 લાખ જેટલો પણ ખર્ચ એ કરવો પડે છે અને આથી યોજના અહેવાલને
તમે અલગ અલગ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો અને તમે સમજી શકો. તો આ જે યોજના અહેવાલ જે છે એની અંદર 3 વસ્તુઓ આવશે. પહેલી આવશે છે પ્રિલિમિનરી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી અને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. તો પ્રિલિમિનરી સ્ટડી એટલે કે આપણે પ્રાથમિક અભ્યાસ, પછી ફિઝિબિલિટી સ્ટડી એ આપણે જોશું, એની ફિઝિબિલિટી હોય એમ થોડુંક તમને અનુકૂળતા લાગે એ પ્રમાણની થોડીક એમ અભ્યાસ. પછી ડીપીઆર એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટિંગ રિગાર્ડિંગ આપણે થોડીક વાત તો આ જ સેશનમાં આપણે કરવાના છીએ. તો હવે આવે છે એમાં પ્રોજેક્ટ પ્લાન ડિટેલ્સ. હવે આ પ્રોજેક્ટ પ્લાન ડિટેલ્સ મેં અહીંયા શા માટે એડ કરેલું છે, તો કે જ્યારે કોઈ પણ વેલ ડ્રાફ્ટેડ એટલે કે વ્યવસ્થિત બનાવેલો કોઈ પણ પ્રોજેક્ટ રિપોર્ટ હોય ને તો એની અંદર આ પ્રકારની બધી ડિટેલ એમાં ઉમેરવામાં આવેલી હોય છે. એમાં એક પછી એક આપણે જોઈ લઈએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રમોટર રિલેટેડ ઇન્ફોર્મેશન. પ્રમોટર રિલેટેડ ઇન્ફોર્મેશન એટલે કે જે ઉદ્યોગનો જે સ્થાપક હોય ને, એટલે કે જેની કંપની બનાવેલી હોય, તો કોઈ બિઝનેસ જે એસ્ટાબ્લિશ કરવાનો છે અથવા તો જે ઉદ્યોગ સાહસિક છે એ સ્થાપકને રિલેટેડ તમારે માહિતી એમાં પ્રોવાઈડ કરવાની હોય છે. તો એમાં પ્રોવાઈડ કરેલી હોય છે એમ તમે કહો તો પણ ચાલે. જો GITCO બનાવે ને તો GITCO એના વિશે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરેલી છે તે. તો એ પ્રમોટર રિલેટેડ ઇન્ફોર્મેશનની અંદર પ્રમોટરનું નેમ, એડ્રેસ, બર્થ ડેટ, પછી પરમેનન્ટ એડ્રેસ, ફેમિલી એડ્રેસ, ફેમિલી બિઝનેસ, ફેમિલી ડિટેલ્સ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી ને યુનિક આઈડી એટલે કે આધાર કાર્ડના નંબર ને આ બધી વસ્તુ એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી એમાં બીજું વસ્તુ આવે છે જનરલ ઇન્ફોર્મેશન. જનરલ ઇન્ફોર્મેશનની અંદર યુનિટનું નામ, એનું એડ્રેસ, બરાબર, પછી પ્રમોટરનું નામ, પાર્ટનરનું નામ, કંપનીનું, ડાયરેક્ટરનું, ટ્રસ્ટીનું નામ, પછી પાસ્ટ એટલે કે પ્રીવિયસ બધી પ્રોફાઇલ, બધા જ સ્થાપકોની પહેલાની પ્રોફાઇલ શું છે. પછી નેમ અને એડ્રેસ ઓફ યુનિટ એટલે એકમનું નામ અને એનું સરનામું ક્યાં છે. પછી ફોર્મ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, વાઇઝ સોલો પ્રોપ્રાઇટરશિપ કે પાર્ટનરશિપ કે એટલે કે ઓર્ગેનાઇઝેશન સંસ્થા જે છે એ કઈ રીતની છે, એનું ફોર્મ કેવું છે, એમ એ એકાકી વેપારી પ્રથા છે કે પાર્ટનરશિપ છે કે કોઓપરેટિવ છે, કંપની છે. આ ચારે વસ્તુ આપણને ખબર છે કે આ વેપારના અલગ અલગ પ્રકાર છે. તમને હાઇલાઇટ કરી આપું, આ બધા પ્રકાર છે, બરાબર. એકાકી વેપારી પ્રથા ને પાર્ટનરશિપ ને કંપની ને સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ કે કોઈ કંપની ને આ બધી વસ્તુ. If the existing unit is planning expansion of diversification, then past performance of last 2 to 3 years એમ. હા, જો કોઈ યુનિટ એવું હોય કે જે અત્યારે અવેલેબલ હોય એમ, તો એ એક્ઝિસ્ટિંગ યુનિટ છે, એ યુનિટની અંદર હવે પ્લાનિંગ થાય છે કે હવે એને એક્સપાન્શન કરવું, એને વધારવું છે. તો એને વધારવા માટે એની અંદર ડાયવર્સિફિકેશન એટલે કે એની અંદર અલગ અલગ જગ્યાએ વધારવા માટે શું કરવામાં આવે, તો એના માટે પણ એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે કે આપણે એને યુનિટને અમે વધારવું છે. તો એના માટે શું કરશું, તો પાસ્ટ પરફોર્મન્સ એનું જોવાનું 2 થી 3 વર્ષનું. તો પ્રોજેક્ટ રિપોર્ટની અંદર આ બધી અહેવાલ એમાં નાખવામાં આવે છે. થર્ડ વન આપણે વાત કરીશું એમાં તો પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સ. તો પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સ એટલે કે પેદાશ સંબંધિત વિગતો. એની અંદર આવશે પેદાશ, સૂચિત પેદાશનું વર્ણન, પછી MSME વર્ગમાં આવેલ છે કે નહીં, આમાં કદાચ નથી પણ કેટલીક વસ્તુઓ જે છે એ જરૂરી છે એમ. પછી ટેકનિકલ સંયોજનવાળી છે કે તેનો નમૂનો, ચકાસણી વગેરેના પ્રમાણપત્રો, પરવાનગી, લાયસન્સ, સાથે નેમ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ પ્રપોઝડ બ્રાન્ડ નેમ, બરાબર, એનું શું છે એટલે કે જે બ્રાન્ડ જે છે તે બ્રાન્ડનું નેમ શું છે, પ્રોડક્ટનું નામ શું છે. પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સની અંદર આવશે ભાઈ પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન, whether it is falling in the MSME sector, it is eligible for several incentive under government schemes કે નહીં, કે એમાં આવે છે કે નહીં. મેન્યુફેક્ચર વિથ ટેકનિકલ કોલાબોરેશન વિથ ડોમેસ્ટિક ઓર ફોરેન કંપની, ક્યાં મેન્યુફેક્ચર કરવામાં આવેલ છે ટેકનિકલ કોલાબોરેશનથી. ડોમેસ્ટિક એટલે અહીંયા છે એમ દેશમાં છે કે બહારની કંપની સાથે કોલાબોરેટ કરીને પછી એને મેન્યુફેક્ચર કરવામાં આવે છે એટલે કે બનાવવામાં આવે છે. પ્રોડક્ટનું ટેસ્ટિંગના સર્ટિફિકેટ ઇફ રિક્વાયર્ડ ફ્રોમ ધ ઓથોરાઇઝ લેબોરેટરી, પ્રોડક્ટના ટેસ્ટિંગના સર્ટિફિકેટ લેવામાં આવે. જો એને જરૂરી હોય તો ઓથોરાઇઝ લેબોરેટરીઝમાંથી એને સર્ટિફિકેટ જે છે એ મેળવવા પડે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન સર્ટિફિકેટ ઇફ રિક્વાયર્ડ, સ્ટાન્ડર્ડાઇઝેશનના સર્ટિફિકેટ હોય એ પણ
જરૂરી હોય તો એ પણ મેળવવા પડે છે. પ્રોડક્ટ રિલેટેડ ડિટેલ્સ જે છે એ પણ એમાં ફિલઅપ કરવી પડે છે. ફોર્થ વન ઇઝ લોકેશન એન્ડ શેડ રિલેટેડ ડિટેલ્સ, એટલે કે ડિટેલ્સ તેની અંદર આવશે સ્થાન અને શેડ, એટલે કે જે જગ્યા હોય એવું એમ, તો એના રિલેટેડ પણ માહિતી તમારે નાખવી પડે. એક્ઝેક્ટ લોકેશન ઓફ ધ યુનિટ્સ એન્ડ ડિવિઝન્સ, એક્સપ્લેનેટરી રીઝન્સ ફોર સિલેક્શન ઓફ ધ લોકેશન, એટલે કે એકમનું સ્થાન ક્યાં છે, સ્થાનની પસંદગીના કારણો, એ બધી વસ્તુ તમારે નાખવાની. ફેક્ટરી શેડ ઇઝ ઓન્ડ ઓર ઓબ્ટેન્ડ ફ્રોમ જીઆઈડીસી અંડર લીઝ અરેન્જમેન્ટ, ફેક્ટરીનો જે શેડ જે છે એ તમે ઓન કરેલો છે, એટલે ખરીદેલો છે, અથવા તો તમે એને લીઝ ઉપર લીધેલો છે. લીઝ ઉપર એટલે ભાડે લીધેલો છે જીઆઈડીસી પાસેથી, અંડર લીઝ અરેન્જમેન્ટમાંથી, તો તમે એને ભાડે લીધેલો છે થોડા વર્ષો માટે, કે તમે ખરીદેલો છે, કઈ રીતનું છે. સર્ટિફિકેટ અબાઉટ ધ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ ગવર્મેન્ટ એન્ડ local authorities about building, factory production, power supply, water supply, pollution control etc are obtained. એમ સર્ટિફિકેટ પણ એમાં ભેગા રાખવા પડે એમ, કે ભાઈ પોલ્યુશન, પીયુસી, આતે, પાવર સપ્લાય, ફેક્ટરીના પ્રોડક્શન, પછી બિલ્ડિંગ કઈ રીતની છે, એ કેટલી સસ્ટેનેબલ છે, તો આ બધું એમાં નાખવું પડે એમ. શેડની પ્રાપ્તિ માલિકી છે કે ભાડે ખરીદી પદ્ધતિથી મેળવેલી છે, જરૂરી ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું, મકાન, ફેક્ટરી, ધારો વગેરે સંબંધિત. પછી પ્રદૂષણનો અંકુશ બોર્ડની પરવાનગી લેવી. તો આ એના ગુજરાતી છે અને એ લોકેશન અને શેડ રિલેટેડ ડિટેલ્સમાં આવશે. ફિફ્થ વન ઇઝ મશીન્સ, ઇક્વિપમેન્ટ્સ, ટેકનોલોજી. હવે યંત્ર સામગ્રી, ટેકનોલોજી અને જરૂરી સાધનો જે કંઈ પણ આપણે એમાં ઉપયોગમાં લઈએ છીએ, તો યંત્રનો પ્રકાર કેવો છે, સપ્લાયરનું કોટેશન શું છે, મશીનના સ્પેસિફિકેશન્સ ક્યાં છે, પછી ઇમ્પોર્ટ કરેલું મશીન્સ, પછી સેકન્ડ હેન્ડ મશીન છે કે નવું મશીન છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન, પછી ઇલેક્ટ્રિસિટી, વોટર, એની સપ્લાય કઈ રીતની છે, એની પરમિશન, બરાબર, એના કનેક્શન્સ, આ બધી વસ્તુઓ જોવાની. સફિશિયન્ટ સપ્લાય ઓફ વોટર છે કે નહીં. પછી ટેકનોલોજીના જે કાંઈ પણ કરાર કરેલા હોય એ, સમયગાળો, રોયલ્ટી, આ તે બધી એનું ચૂકવણી, બરાબર. પીરિયડ ઓફ યુઝ, ટેકનોલોજી યુઝ, ટેકનોલોજી જે કંઈ પણ આપણે લીધેલી હોય તો ટેકનોલોજીનો યુઝ આપણે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરેલો છે કે ડાયરેક્ટ છે કે શું છે એમ. ડ્રેનેજની કનેક્શન, લિક્વિડ એન્ડ સોલિડની વેસ્ટની ડિસ્પોઝલ, એટલે કે જે કાંઈ પણ કચરો બહાર નીકળે છે તો એના માટે ડ્રેનેજની કચરો બહાર કાઢવાની વ્યવસ્થા કેવી છે. ઇન્સ્ટોલ્ડ કેપેસિટી એન્ડ બ્રેક ઇવન કેપેસિટી શું છે. સ્થાપિત ઉત્પાદન ક્ષમતા અને તેનો ઉપયોગ તથા સમતૂર ઉત્પાદન ક્ષમતા, આ કઈ વસ્તુઓ છે, કઈ રીતની છે, મશીન માટે, ઇક્વિપમેન્ટ્સ માટે, ટેકનોલોજી માટે, તે બધી વસ્તુઓ જે છે એની માહિતી તમારે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર પ્રોવાઈડ કરવી પડે. 6 is cost of project and means of financing the project, એટલે કે પ્રોજેક્ટની કોસ્ટ, પહેલા તો એ જોઈએ પ્રોજેક્ટની કોસ્ટ કેટલી છે, કોસ્ટ ઓફ પ્રોજેક્ટ, અને પછી આવશે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટની કોસ્ટ કેટલી છે, તો પ્રોજેક્ટની કોસ્ટની અંદર કેટલાક નાણાકીય બાબતો બધી નાખવી પડે. એક તો લોંગ ટર્મ નેચર, લાંબા સમય માટેનું એનું જે ઉત્પાદન જે છે એ કઈ રીતનું રહેશે. ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ફોલોઈંગ ફોર્મ, તો ટોટલ પ્રોજેક્ટની કોસ્ટ કઈ રીતની એમાં રહેશે. એમાં આવે છે આ 4 વસ્તુ કે જેની અંદર તો આપણે આની માહિતી આપણે આની પહેલા જ પ્રોજેક્ટ રિલેટેડ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે વાત કરી હતી 36 લાખનો એક એક્ઝામ્પલ લઈને. તો એ જ વસ્તુ અહીંયા પાછી આવેલી છે કે ફિક્સ્ડ અસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરેલું છે, લોંગ ટર્મ માટેનું રોકાણ એકદમ હાવ મૂળભૂત. પછી વર્કિંગ કેપિટલ માર્જિન, કાર્યકારી માર્જિન કેટલું રહેશે. પછી પ્રી ઓપરેટિવ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ કેટલી રહેશે, અને કન્ટિન્જન્સીસ કે જે એક્સ્ટ્રા એમાં ઉમેરવું પડતું હોય આ તે, તો એ કેટલું રહેશે એમ. તો સ્થિર મિલકતની વિગત, એટલે કે કિંમત છે, સ્થિર મિલકતની વિગત, કાર્યશીલ મૂડીની વિગત, પ્રાથમિક ખર્ચાઓની વિગતો, આ બધી વસ્તુઓ એમાં તમારે ઉમેરવી પડે. કેમાં? કોસ્ટ ઓફ પ્રોજેક્ટની અંદર. એનાથી તમને ટોટલ પ્રોજેક્ટની કોસ્ટની માહિતી મળશે. અને એના પછી આવે છે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ, એટલે કે માંગ, હરીફાઈ અને બજાર સંબંધિત આપણે નાણાકીય સંબંધિત પ્રોજેક્ટની કોસ્ટ કઈ રીતની રહેશે, નાણાકીય વિગતો, બરાબર. તો નાણાકીય રીતે જે અબો મેન્શન ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ, આપણે જે હમણાં પ્રોજેક્ટ કોસ્ટ ટોટલ જોઈ એ ક્યાંનાથી મળશે, તો કે આ
4 પોઈન્ટથી મળશે એમ. એક તો એક આવે કે પ્રમોટર્સ પ્રાઇમ ઇક્વિટી કન્ટ્રીબ્યુશન. પ્રમોટરનું જે કંઈ પણ ટાઈમ ઇક્વિટી કન્ટ્રીબ્યુશન એટલે પ્રમોટરનું એમાં નાણાકીય રોકાણ એટલે કે જે એનું જે મૂળનું રોકાણ જે છે એ કેટલું છે, મુખ્ય રોકાણ કેટલું છે એમ. પછી બોરોડ ફંડ્સ એટલે કે ઉછીના લીધેલા લોન હોય તે બધી વસ્તુ એમ. કેનાથી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે બેંક ને કોઈ સંસ્થાઓમાંથી તમે જે લોન લીધેલી હોય આ પ્રમોટરે એ કેટલું લીધેલું છે, એ જો વધારે હોય તો આપણે વાત થઈ ગઈ તો આપણને લોસ થવાની શક્યતાઓ વધી જશે. લોન વધારે લીધેલી હોય તો એ તો ઓબ્વિયસ વસ્તુ છે. પછી ગવર્મેન્ટ કેશ સબસિડી, ગવર્મેન્ટની સબસિડી કેટલી લીધેલી છે. ઇફ યુનિટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઇન નોટિફાઈડ બેકવર્ડ એરિયા, જો એને એવા બેકવર્ડ એરિયાની અંદર એસ્ટાબ્લિશ કરેલી હોય અને એના થ્રુ એને ગવર્મેન્ટની કેશની સબસિડી બનેલી હોય તો એ મળેલી સબસિડી કેટલી છે અને મળે એમ છે કે નહીં. પછી ઇન્ટરનલ ફાઇનાન્સિંગ, એની અંદર જે આપણે અંદરૂની જે કંઈ પણ કાંઈ ફેરફાર કરવા પડતા હોય, ફર્નિચર આ તે કરવું હોય તો રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ્સ ઇન કેસ ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટ. જો યુનિટ જે છે એ ઓલરેડી અવેલેબલ જ હોય અને એની અંદર કાંઈ ફેરફાર કરવા પડતા હોય તો તમે જે પ્રોફિટ મેળવશો એની અંદર પાછું રીઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ ઇન્ટરનલ ફાઇનાન્સિંગ થયું. તો ઇન્ટરનલ ફાઇનાન્સિંગ કેટલું કરેલું છે, કેટલું કરવું પડે એમ છે, તો એ બધી વસ્તુઓ જે છે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટની અંદર આવશે. ઓકે, તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે આના પછીના સેશનમાં ફિઝિબિલિટી સ્ટડી શું છે એને વિશે થોડુંક ડિટેલની અંદર આપણે માહિતી મેળવશું. તો આ સેશનની અંદર જો કાંઈ પણ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ, જય હિન્દ.